हेलो। 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 हाँ जी। નમસ્કાર। નમસ્કાર, બોલો। પાટણ જિલ્લા પ્રમુખ વિપુલ ઠાકોર વાત કરું છું સાહેબ। હા જી, બોલો બોલો। આપણે આ ગેસની જે એજન્સી છે ઇન્ડિયન ગેસની આપની જોડે છે. હા જી, હા જી। તો આપણે શંકેશ્વર તાલુકાનું જે લોરોલા ગામ છે કે નહીં, હા હા। ત્યાં ગાડી આપની જે ગાડી ત્યાં બાટલા ઉતારવા જાય છે એ હમ ફક્ત એક જ જગ્યાએ ઊભી રહી અને છેવાડાના માણસો હોય ને એ લોકોને હમ પણ ત્યાં બિચારાને ચાલીને આવવાનું, બાટલા ચાલીને માથા ઉપર ઉપાડીને લઈ જવાના, આ રીતની પરિસ્થિતિ આપના ડ્રાઈવરો કરી રહ્યા છે. એટલે એમાં કેવું હોય વિપુલભાઈ, હાજી. કે હમણાં જે રેગ્યુલર મારો ડ્રાઈવર હતો ને 10-1 વર્ષથી, 10-15 વર્ષથી, એ હા છૂટો થઈ ગયો. એટલે મેં અલ્ટરનેટિવ વ્યવસ્થા હાલ બીજો ડ્રાઈવર નહીં કરી છે. એટલે એને હા. બધા રૂટ ખબર નહીં, કરે એટલી ખબર નહીં. એટલે ગયા ના ના, શનિવારે પણ બી હું મેં શું કહું, હા, આ શનિવારે આવે ને એટલે જે જગ્યાએ ગાડી ઊભી રહે છે તમે તાર એવું હોય ત્યાં ને મને ત્યાંનો માણસ એવું આવશે. કશું વાંધો નહીં, હું કાલે શનિવાર જ છે, કાલ થઈ જશે. પણ મને એના ખાલી મેં હમણાં લોલાડામાંથી પેલા કિશોરભાઈ ખરા ને દુકાન ચલાવે છે, હા એમને હા. કીધું કે તમે મને એરિયાનું લિસ્ટ આલો કે આ એરિયા મોટા છે, આ જગ્યાએ ગાડી જાય એવી, તો હું એ ડ્રાઈવરને આપી દઉં કે આ જગ્યાએ તારે જવાનું, બધી જગ્યાએ. હા, તો એટલે આવતીકાલે ગામમાં હું તમને બધી અત્યારે અડધો કલાકમાં તમને લિસ્ટ મોકલાઈ દઉં હા કે કાંઈ ભાઈ આ એરિયા જગ્યા જાય એરિયા છે વાઘ મોટા. મેલા હોય ને હા હા, ચોક્કસ. એ એરિયામાં, એટલે હું એને ડાલું જાય ને, હું વળી હા, એક એવી જગ્યા હોય તો એવી જગ્યાએ બધી જગ્યાએ એને પોતું કરી દઉં. બરાબર, નો પ્રોબ્લેમ. ચોક્કસ ચોક્કસ ચોક્કસ. થેન્ક યુ ભાઈ. બરાબર, બીજી કોઈ બી ઓકે તકલીફ હોય તો મને જાણ કરવી તરત. ઓકે ઓકે ઓકે, ઓકે ભાઈ, થેન્ક યુ. ઓકે. હું પોતે નીતલ હા, ઇન્ડિયન. બરાબર, ઓકે ઓકે ભાઈ, ઓકે, થેન્ક યુ. હા। હેલો। મિત્તલ ગેસ એજન્સીના ડ્રાઈવર બોલી રહ્યા છો? બોલો। ભાઈ, લોલાળા ગામનો શંકેશ્વર તાલુકાનું જે લોલાળા ગામ છે હા, ત્યાં આવતીકાલે આપ આવવાના છો? હવે બરોબર. હવે આપણા શેઠનો કોઈ ફોન આવ્યો હતો આપણો, મિત્તલભાઈનો? મારામાં હા. ના આવે નહીં સાહેબ। તો જિલ્લા પ્રમુખ બોલું છું, વિપુલ ઠાકોર. હા હા, બોલો બોલો। હવે આપણે ગાડી જે તમે ઉતારો છો ખાલી બે જગ્યાએ આપ ખાલી ગાડી ઊભી રાખો છો ને? ના, બાપા સીતારામ બસ સ્ટેન્ડ ની બજારમાં દલવાડીવા અને મધુભાઈ ને વાહ રહીએ પાંચ જગ્યાએ। હા, તો એની જગ્યાએ 5ની આપણે 8 થી 9 જગ્યાએ ગાડી ઊભી રાખવાની છે. 8 થી હા. આથી રાખશું, 5 થી 6 જગ્યાએ રાખે હતી ને એમાં બે અંબુરી જાય એમાં શું કરી રાખશું। હા, એટલે ઓલું શું કે હરિજન વાહ આવી જાય, દલિત સમાજનો જે વાહ છે બારોટ સમાજનો, બરોબર ત્યાં ગાડી ઊભી રાખવાની છે, રબારીવાસમાં ઊભી રાખવાની છે, પિરોજપુરા ચોકડી રાખવાની છે, બરોબર અને પછી શિવપુર ચોકડી રાખવાની છે, અને હારું। બજારની અંદર જે બહુચરમાનું મંદિર કહેવાય એક, ત્યાં ગાડી રાખવાની છે. એ તો ઉભા જ રહે અમે। બહુચરમાના મંદિરે ઉભા રહો છો? હા હા, તો એક ફરિયાદ આવી હતી ને, મેં આપના શેઠને સવારે ફોન કર્યો હતો. હા ઠીક છે, વાંધો નહીં વિપુલભાઈ, બોલો બોલ, હું કહી દઈશ. તમે સવારે છતાં પણ પૂછી લેજો. હા, તે એટલે એકવાર ફોન કરજો નીમુભાઈ હો। એમને મિત્તલભાઈ સાથે જ સીધી વાત થઈ હતી. આ મિત્તલભાઈને ફોન કરજો એકવાર હો, જરૂરથી। થોડી 100% ને કાલે સવારે એવું લાગે તો હું ત્યાં રૂબરૂ આવી જઈશ ને મારા ફોનમાંથી આપને મિત્તલભાઈ જોડે વાત કરાવી દઈશ, અને હારું છતાંય આપ પણ પૂછી લેજો. એ હા। ઓકે.